તો વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીશું। વાવ પેટા ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે। તો વાવ પેટા ચૂંટણી અંગે વાત કરીએ કે વાવના બીઓ ખાતે સ્વરૂપજી ઠાકોર મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। તો સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે। મતદાન મથક પર પોલીસ જવાનો પણ ખડે પગે જોવા મળી રહ્યા છે અને આ સાથે જ મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે। આવનાર મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે પણ પોલીસ ખડે પગે ઊભી છે। તો જીએસટીવી પર વાવ પેટા ચૂંટણીનું મેગા કવરેજ આપ જોઈ રહ્યા છો। આ સાથે જ વાત કરીએ કે વાવ પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે। સઘન સુરક્ષા વચ્ચે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। આ સાથે જ પીઆઈ, પીએસઆઈ, ડીવાયએસપીનો કાફલો પણ ખડે પગે તૈનાત જોવા મળી રહ્યો છે। વાવના બીઓ ખાતે સ્વરૂપજી ઠાકોર મતદાન કરશે અને આ સાથે જ મતદાન મથક પર પોલીસ જવાનો પણ ખડે પગે તૈનાત જોવા મળી રહ્યા છે। તો વાવ વિધાનસભા પેટા ચૂંટણી અંગે વાત કરીએ કે ગેનીબેન સાંસદ બન્યા બાદ આ બેઠક ખાલી પડી હતી તેમજ હવે અહીંયા ગાડી ત્રિપાંખ્યો જંગ જોવા મળી રહ્યો છે। આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી ધ્રુવ અમારી સાથે જોડાઈ ગયા છે। ધ્રુવ, વાવ પેટા ચૂંટણી અંગે વાત કરીએ કે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે। હાલની શું અપડેટ? જી ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે આજે વાવ પેટા ચૂંટણી અને આજે મતદાનનો દિવસ મોટી સંખ્યાના અંદર કહી શકાય છે કે જે વાવના જે બૂથો છે ત્યાં આગળ મોટી સંખ્યાના અંદર વહેલી સવારથી લાંબી લોકોની લાઈનો લાગી છે। મારા કેમેરામેન દ્રશ્યો બતાવી રહ્યા છે। વહેલી સવારથી લોકો આવી રહ્યા છે, પોતાનો મતનો ઉપયોગ કરી રહ્યા છે। મોટી સંખ્યાના અંદર તમે જોઈ શકો છો મહિલાઓ પણ મોટી સંખ્યાના અંદર હાજર જોવા મળી રહી છે, પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહી છે। તમે જોઈ શકો છો લોકોની લાંબી લાઈનો કતારો જોવા મળી રહી છે। જે કહી શકાય છે કે મતદાનને લઈને ક્યાંક લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે। મહિલાઓ જોઈ શકો છો આ જે મહિલાઓની જે લાઈનો છે તે ક્યાંક ને ક્યાંક કહી શકાય છે કે મતદાનને લઈને જાગૃતતા લોકોમાં હવે આવી છે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મોટી સંખ્યાના અંદર જે ગ્રામીણ વિસ્તારો છે ત્યાં આગળ લોકો પોતાની મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। મતદાન કરવા માટે વહેલી સવારથી લોકો આવી રહ્યા છે। લાંબી લાઈનો જોવા મળી રહી છે, લોકો વહેલી સવારથી આવી રહ્યા છે। ગ્રામીણ જે વિસ્તારો છે ત્યાં આગળ લોકો આવતા જોવા મળી રહ્યા છે અને આજે એ જગ્યા છે કે આ જે વિસ્તાર છે ત્યાં આગળ હાલ થોડી ક્ષણોના અંદર ભાજપના ઉમેદવાર છે સ્વરૂપજી ઠાકોર તેઓ પણ આવશે, પોતાનો મતનો ઉપયોગ કરશે અને કહી શકાય છે કે જે આ વાવની જે પેટા ચૂંટણી છે તેમાં ત્રિપાંખ્યો જંગ પણ છે। લોકોમાં ક્યાંક ને ક્યાંક મતદાનને લઈને જાગૃતતા જોવા મળી રહી છે। વહેલી સવારથી લોકો આવી રહ્યા છે મતદાન મથકો પર। કહી શકાય છે કે 321 જેટલા જે મતદાન કેન્દ્રો છે ત્યાં આગળ લોકો આવી રહ્યા છે। જે વૃદ્ધો છે આવા વૃદ્ધો જોવા મળી રહ્યા છે તે લોકો પણ આવી રહ્યા છે। પોલીસ પણ ક્યાંક ચુસ્ત જોવા મળી રહી છે, ચુસ્ત અને મુસ્તેદ જોવા મળી રહી છે અને લોકોને પણ ક્યાંક અગવડતા ના પડે મતદાનને લઈને તેને લઈને પણ પોલીસ અહીંયા ખડકી દેવામાં આવી છે। મોટી સંખ્યાની અંદર પોલીસ સહિત સીઆરપીએફના જવાનો સહિત પેરામિલિટરી ફોર્સ પણ જોવા મળી રહી છે। લોકો આવી રહ્યા છે વહેલી સવારથી જે રીતે દ્રશ્યો જોવા મળી રહ્યા છે લોકોમાં પણ ક્યાંક મતદાનને લઈને જાગૃતતા છે અને વાવ પેટા ચૂંટણીને લઈને ત્રિપાંખ્યો જંગ જામે છે તેમાં લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। મતદાનનો ઉપયોગ કરવા માટે લોકો વહેલી સવારથી બૂથ મથકો પર જોવા મળી રહ્યા છે અને કહી શકાય છે કે મોટા પ્રમાણના મતદાન તેઓ આશા પણ જોવા મળી રહી છે। જે રીતે લોકો આવી રહ્યા છે વહેલી સવારથી તેને લઈને લોકોમાં પણ હવે જાગૃતતા જોવા મળી રહી છે। ધ્રુવ, વાત કરીએ કે વાવના બીઓ ખાતે સ્વરૂપજી ઠાકોર મતદાન કરવા પહોંચવાના છે। વાવની વાત કરીએ કે વાવ બેઠક પર ઠાકોર સમાજનું પ્રભુત્વ પણ છે। હાલ ત્યાં તેઓ મતદાન કરવા પહોંચવાના છે, ત્યાં આગળ કેવી વ્યવસ્થા અને કેવો માહોલ છે? જી ચોક્કસથી જે રીતે હું આ જે સ્થળ પર ઉભો હતો બીઓ પરનું જે કહી શકાય છે કે જે બૂથ મથક છે ત્યાં આગળ સ્વરૂપજી ઠાકોર જે છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તેઓ થોડી ક્ષણોના અંદર પહોંચશે। મહત્વની વાત કરીએ તો બીઓ ખાતે મોટી સંખ્યાના અંદર મતદારો આવી રહ્યા છે। સ્વરૂપજી ઠાકોર પહેલા ક્યાંક વહેલી સવારથી લોકો આવી રહ્યા છે, મતનો ઉપયોગ કરી રહ્યા છે। થોડી ક્ષણોના અંદર ક્યાંક કહી શકાય છે કે સ્વરૂપજી ઠાકોર છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તેઓ જે બૂથ મથક છે બીઓ ખાતેનું ત્યાં આગળ આવશે અને પોતાનો મતનો ઉપયોગ કરશે। એટલે કહી શકાય છે કે લોકોની સાથે હવે જે મોટી સંખ્યાના અંદર જે લોકો આવી રહ્યા છે તેમાં ઉત્સુકતા છે મતદાનને લઈને। તમે જોઈ શકો છો વૃદ્ધો છે તેઓ આવી રહ્યા છે, પોતાનો મતનો ઉપયોગ કરી રહ્યા છે। પોલીસ પણ તેઓને મદદ કરી રહી છે। ક્યાંક ને ક્યાંક કહી શકાય છે કે જે લોકોમાં છે તેઓ મતદાનને લઈને જાગૃતતા જોવા મળી રહી છે।
લોકોની સાથે મહિલાઓ પણ અહીંયા જોવા મળી રહી છે. મહિલાઓમાં ઉત્સુકતા છે અને ક્યાંક ને ક્યાંક પોતાના મતનો ઉપયોગ કરી રહ્યા છે. પોતાના જે બાળકો છે તેને પણ સાથે લઈને આવતા જોવા મળી રહ્યા છે. અને મહત્વની વાત કરીએ તો મહિલાઓમાં પણ ક્યાંક હવે જાગૃતતા ફેલાઈ છે. મતદાનને લઈને તેવું જોવા મળી રહ્યું છે. મહત્વની વાત કરવામાં આવે તો જે રીતે વાત કરવામાં આવે વાવની પેટા ચૂંટણીમાં ત્રિપાંખીય જંગ જે રીતે જામ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક હવે જે ચૂંટણીનો જે રંગ છે તે જામ્યો છે. મહત્વની વાત કરીએ આજે મતદાનનો દિવસ છે અને મતદાનના દિવસે કઈ જગ્યાએ સાંજે 5 વાગ્યા સુધી મતદાનની જે પ્રક્રિયા છે તે યોજાશે અને લોકો મોટા પ્રમાણના મતદાન આજે કરે તેવું જોવા મળી રહ્યું છે. અને જે રીતે વાત કરવામાં આવે જે 23મી નવેમ્બર છે તેને લઈને આજે તો ચૂંટણી છે જોકે જે કહી શકાય પરિણામ છે 30 સમયમાં જાહેરાત થશે અને કોણ ઉમેદવાર હવે જે વિજય બને છે અને કોણ વાવના ધારાસભ્ય બનીને આવે છે તેના પર સૌ કોઈની નજર જોવા મળી રહી છે. જી ધ્રુવ, વાવની વાત કરીએ કે એકમાત્ર એવી સીટ કે જ્યાં કોંગ્રેસનો વિજય થયો હતો, 2 વખત ભાજપ જીતી હતી. હવે વાત કરીએ કે ગેનીબેન જે પ્રમાણે પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા ગુલાબસિંહજીને લઈને, પરંતુ સામે સ્વરૂપજી ઠાકોર છે અને ત્યાં આગળ પ્રભુત્વ તેમનું જોવા મળી રહ્યું છે કેમ કે ઠાકોર સમાજનું પ્રભુત્વ છે. તો ગેનીબેન પણ જીત્યા હતા, તેમના અંગત વ્યક્તિ ગુલાબસિંહ ગણવામાં આવે છે. કેવું લાગી રહ્યું છે કેમ કે ત્રિપાંખીયો જંગ છે? હજી ચોક્કસથી જે રીતે વાત કરવામાં મોટા પ્રમાણના જે વાવની જે મતક્ષેત્ર છે તેના અંદર ઠાકોર મતદારો છે તે સૌથી વધારે જોવા મળી રહ્યા છે. તે બાદ ક્યાંક કહી શકાય કે ચૌધરી સમાજ આવે છે, તે બાદ ઇતર કોમની વાત કરવામાં આવે તો તે આવે છે. કે ઠાકોર મતદારો વધુ હોવાથી ઠાકોર મતદારોમાં પણ ક્યાંક મતદાનને લઈને જે કહી શકાય કે ટકાવારી છે તેમની વધે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આજે કહી શકાય કે પેટા ચૂંટણી છે અને વાવની જે આ પેટા ચૂંટણી છે તેમાં લોકો વધુમાં વધુ જોડાય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વહેલી સવારથી લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે અને મહત્વને ઠાકોર મતદારો છે તેને લઈને ક્યાંક હવે કહી શકાય છે કે ઠાકોર મતદારો નિર્ણાયક બને તે પ્રકારના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. જે રીતે વાત કરવામાં આવે અત્યારે જોવા મળે તે રીતે લોકોની લાંબી લાઈનો પણ જોવા મળી રહી છે અને પોલીસ પણ છે. અને મહત્વની વાત કરવામાં તો જે ઠાકોર મતદારો છે તે વધુ હોવાથી અહીંથી કહી શકાય છે કે ઠાકોર મતદારો નિર્ણાયક બની શકે છે. કોણ ધારાસભ્ય હવે ચૂંટાઈને આવે છે તે ઠાકોર મતદારો નિર્ણાયક બને તે પ્રકારના જે આવનાર સમયના અંદર બહાર આવે તેવું પણ જોવા મળી રહ્યા છે. મહત્વની વાત કરીએ તો ચૌધરી મતદારો પણ છે ઇતર કોમ આવે છે તેમના પણ વોટ અહીંયા વધારે છે. જેને લઈને ક્યાંક ને ક્યાંક હવે જે મતદારો છે તેઓમાં પણ ક્યાંક મતદાનને લઈને તો હાલ તો ઉત્સુકતા જોવા મળી રહી છે. જોકે આવનાર સમયના અંદર કોણ ચૂંટાઈને આવે છે તેના પર સૌ કોઈની નજર રહેલી છે. જે ધ્રુવ મારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી બદલ